ભરૂચમાં ખુલ્લી કુંડીમાં ખાબકેલાના મોત મામલે માનવ પંચે કલેક્ટરને 20 દિવસમાં સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવાનો આદેશ કર્યો છે। ભરૂચના સુથિયાપુરા વિસ્તારમાં નગરપાલિકાના પવડી વિભાગે ગટરની કામગીરી અધૂરી મૂકી જાહેર માર્ગ પર જ કુંડી ખુલ્લી મૂકી છોડી દીધી હોય, બેરિકેડ પણ સુરક્ષા માટે ન મૂકી વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા ખુલ્લી કુંડી પાણીમાં ન દેખાતા સ્થાનિક રહીશ મનોજ સોલંકીને નોકરીએથી પરત ફરતા ખુલ્લી કુંડી નહીં દેખાતા તે ખુલ્લી કુંડીમાં ખાબકી પડ્યો હતો, જે અંગેના સીસીટીવી ફૂટેજ નજીકના ઘર ઉપર લાગેલા કેમેરામાં કેદ થઈ ગયા હતા અને આ કેમેરામાં કેદ મનોજ સોલંકી કુંડીમાં ખાબક્યો હોય અને સવારે દાંડિયા બજારની ખુલ્લી ગટરમાં નીકળ્યો હોય, જે ઘટનામાં નગરપાલિકાની લાપરવાહીના કારણે મનોજ સોલંકીનું મોત થયું હોય તે બાબતે પાલિકાએ પોતાનું પાપ છુપાવવા નગરપાલિકાના અધિનિયમોને નેવે મૂકી પ્રજાના ટેક્સના રૂપિયા 10 લાખનો ચેક અને મૃતકની પત્નીને નોકરીનો ઓર્ડર આપી ફોટા પડાવી બે જવાબદાર અધિકારીઓએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભરૂચના જાગૃત નોટરી વકીલ કમલેશ મઢીવાળા અને જાગૃત નાગરિક દિનેશ મકવાણા અને નીતિન માનેએ સમગ્ર ઘટના પાલિકાના જ અધિકારીઓને પદાધિકારીઓની લાપરવાહીના કારણે બની હોય તેવા આક્ષેપ સાથે માનવ આયોગમાં ફરિયાદ કરતા માનવ આયોગે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરને તેમની સહીથી વિગતવાર સ્પષ્ટ અહેવાલ 20 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા તેમજ તપાસ અહેવાલ તપાસ કલેક્ટરથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતનો પ્રશ્ન હેઠળની બાબતે સર્વગ્રાહી અહેવાલ મોકલવાનો રહેશે અને જો આપની મંજૂરી વિના આપના તાંબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેવો હુકમ કરતી નોટિસ ભરૂચ કલેક્ટરને ગુજરાત રાજ્ય અધિક આયોગ ગાંધીનગર રજિસ્ટર લીગલ નોટિસ મોકલી અભિપ્રાય માંગ્યો છે। માનવ આયોગના આદેશ બાદ બે જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો બચાવ થાય છે કે સ્પષ્ટ અભિપ્રાય મોકલવામાં આવે છે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।